રાજ્યમાં આ વખતે એવો વરસાદ પડ્યો છે કે નગરપાલિકાઓની પ્રી મોન્સૂન કામગીરી સાથે રસ્તાઓની પણ ધોવાઈ ગયા છે અને પોલ ખુલી રહી છે। પણ મુદ્દો એ છે કે વરસાદ બંધ થયા બાદ પણ પાલિકાઓ સમારકામની તસ્દી કેમ નથી લેતી, જેનો ભોગ છેવટે માસૂમ બની ગયા છે। નવસારીની વાત છે કે જ્યાં ભયાવહ પૂર તો ક્યારનાય ઓસરી ગયા, પરંતુ સ્થાનિકોની હાલાકી બંધ થતી નથી। નવસારી શહેરમાં જ 8થી વધુ ભૂવા પડ્યા છે, પરંતુ ઝડપથી સમારકામ હાથ ધરવાના બદલે કોર્પોરેશન તો જાણે સાવચેતીના બોર્ડ લગાવીને નિંદ્રાધીન થઈ ગયું છે। પાલિકાની આ ઘોર નિંદ્રાનો ભોગ બની શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલ વેરાવળ નજીકના ભૂવામાં યુવાન પટકાયો હતો। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જેના પગલે તેને સારવાર માટે આઈસીયુમાં એડમિટ કરાયો છે। આ યુવક પીડાથી કણસો રહ્યો। બીજી બાજુ પરિવારના લોકોની સ્થિતિ પણ કફોડી બની ગઈ। મજૂરી કરીને પેટ ઉરડતો પરિવાર, આઈસીયુમાં રોજ 10,000નો ખર્ચ આવી રહ્યો છે। સવાલ એ વાતનો છે કે આટલા રૂપિયા હવે લાવવા ક્યાંથી, અને એનાથી પણ વધારે યુવાનને સારું ક્યારે થશે તેની ચિંતા તેમને સતાવી રહી છે। મારા હસબન્ડ એમના કામથી આવતા હતા, વहाँ આગળ ભૂવો પડ્યો છે, વहाँ ગણપતિની ભીરો હતી, વहाँ એમનો પગ ફિસાયેલો ને અંદર પડ્યા ને એમને માથામાં 7% આવ્યા। વहाँ હેમરેજ બી કીધું છે ડૉક્ટરે ને આઈસીયુમાં મૂક્યા છે એમને, ને એમ કીધું કે MRI કરાવો, આ કરાવો, રોજનો ખર્ચો અહીંયા 10,000 થતું છે। મેં ઘર કામ કરીને ખાઉં છું, મારા હસબન્ડ બી છૂટક મજૂરી કરે છે, અમારા આગળ પછાડી કોઈ છે નહીં, મેં કાંથી પૈસા ચૂકવવાની। પરિવારજનો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, પણ સૌથી પહેલા ભૂવો પૂરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે। તેમનું કહેવું છે કે ખાડામાં પટકાઈને તેમનું સ્વજન જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યું છે, ત્યારે અન્ય કોઈ સાથે આવી દુર્ઘટના ન થાય તે પણ અત્યંત જરૂરી છે। ચોમાસા દરમિયાન પડતા ભૂવા નગરપાલિકા માટે માથાનો દુખાવો બની ગયો। નવસારી શહેરમાં અત્યાર સુધીમાં 7 જેટલા ભૂવા પડી ચૂક્યા છે અને નવસારી શહેરની જે કંઈક અલગ અલગ વિસ્તારની જનતાએ હેરાન પરેશાન થવું પડે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના વેરાવળ વિસ્તારના બસ સ્ટેન્ડ નજીકનો આ ખાડો છે। ભૂવો પડી ગયો છે। 15 દિવસ પહેલાં પડેલા ભૂવામાં 2 દિવસ પહેલાં એક યુવાન તૂટી પડવાના કારણે માથાના ભાગે ઈજા થઈ હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। સમગ્ર જે કે ઘટનાક્રમ છે, 15 દિવસ પહેલાં આ પડેલો ભૂવો અત્યાર સુધી પૂરવામાં આવ્યો નથી, જેના કારણે ભૂવો મોટો થઈ રહ્યો છે અને ભૂવો પડવાના કારણે લોકોની સમસ્યા વધી શકે એવી સ્થિતિ છે। કેટલાક શહેરીજનો સાથે વાત કરીશું, પ્રત્યક્ષદર્શી છે આ વિસ્તારના। કાકા, આ કેટલા દિવસ પહેલાં પડેલો છે અને શું ઘટના ઘટેલી આમાં? આ ટ્રાફિકમાં બસની લાઈન ચાલુ હતી ને હું રિક્ષા ડ્રાઈવર છું, બસની પાછળ જ મેં આવ્યો હતો ને બસ એકાએક બેસી ગઈ, પાછલું ટાયર। એટલે ભૂવો ત્યારે પડેલો છે? હા, ત્યારે બસથી પડ્યો, એટલે વજનના લીધે પડ્યો। અને કેટલો મોટો છે, કેટલો ઊંડો છે આ? લગભગ 5 ફૂટ જેટલો હોય ઊંડો, 5-6 ફૂટ। તો ખાસ કરીને ખૂબ મોટો ભૂવો હોવાના કારણે ભૂવામાં પડે તો મોટું નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ છે। શહેરના બીજા કેટલાક લોકો સાથે વાત કરીશું કે જેઓ આ વિસ્તારમાં રહે છે, શહેરના જે કંઈક સમસ્યાઓથી પરિચિત છે। આ શું સ્થિતિ નિર્માણ થઈ છે? આજે ભૂવો છે, કેટલા દિવસથી પડેલો છે? 15 દિવસથી આ ભૂવો છે। પાલિકાની ઊંઘ ઉઠતી નથી અને લોકો એનો ભોગ બની રહ્યા છે। પરમ દિવસે રાત્રિ દરમિયાન એક વ્યક્તિ પડી ગયા હતા અંદર, જે હાલ આઈસીયુમાં છે એવું જાણવા મળ્યું છે। હવે આગળ જતાં નગરપાલિકા હજુ કેટલાનો ભોગ લેશે એ પાલિકા તંત્રએ જોવું રહ્યું। આપણે તો સામાન્ય માણસ રહ્યા, એમાં વિશેષ શું કરી શકીએ? ઓકે, તો ખાસ કરીને જે ઘટના ઘટી છે ખૂબ ગમખ્વાર કહી શકાય કે નવસારી નગરપાલિકા વિસ્તારમાં આ 8મો એવો મોટો ભૂવો છે કે જ્યાં 8મા ભૂવામાં એક વ્યક્તિ પડી જવાથી મોટા પાયે નુકસાન થયું છે, આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો છે। પરંતુ હાલ 15 દિવસ પહેલાં પડેલા ભૂવા તરફ પાલિકા તંત્ર બેધ્યાન હોવાના કારણે ભૂવો પૂરી શક્યા નથી અને એના કારણે હજુ પણ મોટી દુર્ઘટના ઘટી શકે તેવી શક્યતાઓના પગલે શહેરીજનોમાં ગભરાટનો માહોલ છે। ત્યારે પાલિકા તંત્ર જાગશે કે કેમ, ભૂવા બાબતે પોતાની જે કંઈક જવાબદારી છે પૂરી કરશે કે કેમ, તે સવાલો ઊભા થયા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।